લસન્મુક્તાહારમ વિવિધ કુસુમાપી નમુકુટમ પ્રપંચ પ્રવારમ ચરણ વિલસન્નો પુરમિદમ હરે રૂપમ નિત્યમ મમ મનસી સામ્યક સ્ફુરતુ તે. શ્રી અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજા નમો નમઃ. બાપા શ્રી ભગવતે નમો નમઃ. સદ્ગુરુભ્યો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સ્વામિનારાયણ હરે. અકાર્યા ચરણે ક્વાપી જાતે સ્વસ્ય પરસ્ય વા અંગચ્છેદો ન કર્તવ્ય શસ્ત્રાધ્યયસ્ય કૃધાપી વા. આ 16મો શ્લોક. ગમે તેવું અયોગ્ય આચરણ થઈ જાય તો પણ શસ્ત્રાધિકે કરીને એટલે હથિયારે કરીને, શસ્ત્ર એટલે હથિયાર, તેને કરીને પોતાના અંગનું અથવા બીજાના અંગનું છેદન કરવું નહીં, એટલે કે કાપવું નહીં. પણ અયોગ્ય આચરણ કોને કહેવાય? ગયા ગુરુવારે 15મો શ્લોક બોલ્યા હતા. ન ભક્ષ્યમ સર્વથા માંસં યજ્ઞ શિષ્ટમપી ક્વચિત ન પેયમ ચ સુરા મધ્ય મપી દેવ નિવેદિતમ. એમાં મહારાજ કહે છે, અને માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય. યજ્ઞનું શેષ એટલે આ ઘણા બધાની બલિ હોમીને યજ્ઞ કરતા હોય, પછી એ માંસ બધાને પીરસે. બકરું વધેર્યું પછી એનું માંસ રાંધી અને બધાને પીરસે, જમાડે. એટલે આવી યજ્ઞની પ્રસાદી હોય તો પણ આપતકાળમાં પણ ગમે તેવો આપતકાળ પડે તો પણ માંસ તો ક્યારે પણ ખાવું નહીં. લાખો કોળી શ્રીજી મહારાજ વનવિચરણ કરતા કરતા માંગરોળ પધાર્યા અને લાખો કોળી માછલા મારી અને એની ફાંદ ભરીને નીકળ્યો. મહારાજ કે એટલે આટલું બધું પાપ શા માટે કરે છે? તો કે મહારાજ બીજું કઈ ધંધો નથી, ખાવું શું, ખાવા માટે આ કરું છું. પણ મહારાજ કે આ તું જેટલા માછલાને મારે છે એટલા બધા માછલા જમપુરીમાં તારી રાહ જોઈને બેઠા છે. જેવો તું મરીને જમપુરીમાં જઈશ એટલે બધા તને ફોલી ખાશે. એના કરતાં જે કંઈ નાની મોટી શરીર સતત છે, સારું છે, તો નાની મોટી મજૂરી કરી અને પરસેવાની કમાઈ ખા. મહારાજના સબીજ વચનો એને મનાણા. તો કે મહારાજ આનું શું કરું? તો કે લઈ લે દરિયા કિનારે પાછા. મહારાજ એને લઈને દરિયા કિનારે પાછા ગયા. ભગવાને જમણા ચરણનો અંગૂઠો એનો જે બધા માછલાનો ઢગલો હતો એને અડાડ્યો, એટલે બધા માછલા સજીવન થઈ કૂદીને પાછા પાણીમાં. એવી રીતે ભગવાને આપતકાળ પડે તો પણ ક્યારે પણ માંસ ન ખાવું, અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય દેવતાનું નૈવેદ્ય હોય, દેવને ધરાવેલું હોય. અમારે એક ભગત હતા, ધામમાં ગયા. હવાના પોરમાં પેલા ઓલા મોટા તાંસણા આવે ને ગામડાના, એવું મોટું તાંસણું ભરી લીટર જેટલી ચા પી જાય. કેટલી? એક તાંસણું ભરીને 1 લીટર જેટલી હવાના પોરમાં ચા પીએ. એને સંતોએ ભલામણ કરી કે દાદા આપણાથી ચા ન પીવાય,
તો કે ભગવાનને ધરાવીને પીવું છું. ભગવાનને ધરાવીને પીવું છું. એટલે અહીંયા મહારાજ કીધું કે 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનો મદ્ય દેવતાનું નૈવેદ્ય હોય તો પણ તે ક્યારે પણ પીવું નહીં. આના ઉપર પ્રકાશ પાડતા કહે છે કે શાસ્ત્રમાં એમ કહ્યું છે, અહીં હું જેનું માંસ ખાઉં છું તે પરલોકમાં મને ખાશે. આ નિયમ છે. અહીંયા જેને દુભવે એ ત્યાં એને દુખવે. એ માંસનું માસત્વ છે એમ ડાયા પુરુષો કહે છે. વળી મનુસ્મૃતિમાં કહ્યું છે કે દર વર્ષે 100 અશ્વમેધ યજ્ઞ કરે અને માંસ ન ખાય, એ બંનેને સરખું પુણ્ય થાય છે. જેટલા વર્ષ સુધી જીવે એટલા વર્ષ દર વર્ષે 100 અશ્વમેધ યજ્ઞનું આચરણ કરે, યજ્ઞ કરે. અશ્વમેધ યજ્ઞ કરવો એની રીતિ એવી છે, અશ્વને અહીંયા કપાળમાં તાંબાના પત્ર ઉપર લેખ લખે, આ ઘોડો આ રાજાનો છે. પછી એને છૂટો મૂકવાનો, જ્યાં એને જવું હોય ત્યાં જાય, કોઈ રોકવાનો નહીં. એ ચાલ્યો જાય, એની પાછળ પાછળ રાજાનું લશ્કર જાય, સૈનિકો એની પાછળ પાછળ જાય. ઘોડાને રોકવાનો નહીં, જ્યાં જવું હોય ત્યાં જવા દેવાનો, બધે જવા દેવાનો. કોઈ પણ આખી પૃથ્વીમાં એ ઘોડો ફરી અને પાછો રાજાના મહેલમાં આવે, કોઈ પણ તેને પકડે નહીં, અટકાવે નહીં, તો એ અશ્વમેધ યજ્ઞ કરી શકે. કહેતા જેનો કોઈ પણ રાજા, બીજો રાજા સામોવડીઓ ન હોય એવો રાજા અશ્વમેધ યજ્ઞ કરી શકે. કહેતા આખી પૃથ્વીનું રાજ્ય કરતો હોય, જેને આખી પૃથ્વીના રાજાઓને જીતી લીધા હોય એવો જે રાજા હોય એ જ અશ્વમેધ યજ્ઞ કરે. રામચંદ્રજી અશ્વમેધ યજ્ઞ આરંભ્યો, અશ્વ છૂટો મૂક્યો, વનમાં ફરતો ફરતો ગયો, કોને પકડ્યા? લવને કુશે અશ્વને પકડી લીધો. એની સાથે બધાએ લડાઈ કરી, બધાને પરાસ્ત કરી દીધા. છેવટે રામચંદ્રજી પોતે આવ્યા લડાઈ કરવા, અશ્વને છોડાવવા. અને ત્યાં વાલ્મીકી ઋષિ ને સીતાજીને આવી અને બધું સમાધાન કરાયું અને બધાને ઓળખાણ કરાવી કે આ તો તમારા દીકરા છે, આ ને તેને. દીકરા કીધું આ તમારા બાપ છે. બધી આપણે કથા જાણીએ છીએ. એટલે અશ્વમેધ યજ્ઞ એનો પૂરો કહેવાય નહીં. બીજાએ રોકી લીધો ને અને એને હરાવી નાખ્યા. તો એના કરતા રામચંદ્રજી કરતા લવકુશ બળવાન થઈ ગયા. એટલે આવા દર વર્ષે એક અશ્વમેધ યજ્ઞ કરે અને જિંદગીમાં કોઈ દિવસ કોઈ પ્રકારે માંસ ન ખાય, તો જે અશ્વમેધ યજ્ઞ કરનારને જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય પેલા માંસ ન ખાનારને મળે. જે કોઈ દિવસ માંસ ન ખાય તેને આટલા અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. ભીષ્મ પિતામહે પણ દાન ધર્મમાં રાજા યુધિષ્ઠિર પ્રત્યે તે જ વાત થઈ છે. તથા સપ્તર્ષિ, વાલખિલ્ય વગેરે ઋષિઓ તેમજ મરીચાદિક પણ માંસ ન ખાવું તેને જ વખાણે છે. અને જે પુરુષ મન, વાણી અને કર્મ એમ ત્રણેય પ્રકારે માંસનું ભક્ષણ નથી કરતો તે આત્યંતિકી મુક્તિને પામે છે એમ સત્શાસ્ત્રો કહે છે. જીવ હિંસા તથા માંસ ભક્ષણ થવાના સંભવથી શું શું ન ખાવું તો માંસ ન ખાધું કહેવાય. તો બાફેલું એવું જે ધાન્ય કઠોળ એટલે કે વાલની શીંગો, તુવેરની શીંગો, ચણાના પોપટા વગેરે તેના ભક્ષણનો એ જો ખાય એમને આખી નાખી શીંગો બાફી નાખે, ચણાનો છોડ લાવે આખો નાખો, એ પોપટા એમાં જોડેલા જ હોય, આખો નાખો શું કરે? એમ કરે ને. આ લારી ઉપર બધા ચણાના પોપટા છે કે કેવી રીતે છે કે આવી રીતે છે કે આખો ચણાનો છોડ હોય એને આખો એમને
શેકે એટલે એના દાખલા પાંદડા ભરી જાય અને પોપટા શેકાઈને ઢગલોતા અને પછી એ માણસો ખાય. તો એમાં ઈયળો હોય એ મરી જાય ને. તાપ લાગ્યો તો અંદર કોઈ પોપટામાં કોઈમાં ઈયળ હોય તો એ મરી ગઈ, આપણે ખાધું તો શું થાય? માંસ ખાધું કહેવાય. તુવેરની શીંગો, શિયાળો આવે એટલે બાફેલું ઊંધિયું, ઊંધિયું બનાવવાની છૂટી, ઘરે બનાવવાનું, બધું જ લાવવાનું. વાલની શીંગો લાવવાની, તુવેરના દાણા લાવવાના, અથવા તો તૈયાર દાણા મળે એ પણ લાવવાના. પણ એને ઘરે લાવી અને શાંતિથી જોઈ, હળેલા હોય એને કાઢી નાખી, સાફસૂફ કરી અને પછી આપણે રંધાય. બરોબર ઉત્તરાયણ આવે ને આપણે રાંધવાની આળસ થાય, પતંગ ચગાવવું હોય એટલે તૈયાર મળે છે, લઈ આવો ને જલેબીનું ઊંધિયું બે ના લવાયો. અને એ જો ખાઈએ તો શું કર્યું કહેવાય? માંસ ખાધું કહેવાય. એટલે અહીંયા કહે છે કે તેના ભક્ષણનો ત્યાગ કરવો. અને બીજું, શોધ્યા વિનાનું અનાજ. ઘરઘંટી થઈ ગઈ. હવે વિચાર કરો, ગૃહિણીઓ, સ્ત્રીઓ, પત્નીઓ, આજે અનાજ દળ્યું, બરોબર, અઠવાડિયાનું 10 દિવસનું ભેગું દળે, રોજે રોજનું તો દળે નહીં, અઠવાડિયું 10 દિવસનું ભેગું દળે. હવે આવી ચોમાસાની ઋતુ હોય અને એને સાફ ન કરી ઘંટીને, ઘર ઘંટીને આપણે સાફ ન કરીએ તો અંદર શું થાય? જીવડા પડી જાય. અને અઠવાડિયા પછી તમે અનાજ ધરો અને સીધું માય નાખો, ઓલા જીવડામાં પડ્યા હોય અને એ જો ખાઈએ તો પણ માંસ ખાતું કહેવાય. બહુ વિચારવાનું છે. આપણે ધર્મ પાળવાને માટે બહુ જ ઝીણું વિચારવું પડે. અનાજને પણ ભલે આપણે જોઈને સાફસૂફ કરીને ભર્યું હોય પીપમાં કે પ્લાસ્ટિકના ડબ્બામાં ભર્યું હોય, પણ જ્યારે આપણે એને દળીએ ત્યારે એને ચાળી અને જરાક નજરે કરીને પવિત્ર કરવું. કોઈ પણ ઝીણો જીવ મય આવી ન જાય. અને જો શોધ્યા વિનાનું અનાજ ખાય તો એ પણ માંસ ભક્ષણ કર્યું કહેવાય. તથા ગાળ્યા વિનાનું જળ, તેલ, ઘી, દૂધ વગેરેના ભક્ષણનો પણ શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન નિષેધ કરે છે. ગાળ્યા વિનાનું નહીં પીવું. આપણે કેટલું બધું રોજ નવું આવે છે, રોજે રોજ નવું આવે છે. આજે ગરોળી નીકળી, આજે ઉંદરડું નીકળ્યો, આજે આ નીકળ્યો ને પેલા કોકા કોલાની બોટલો તો કે મકવડા નીકળ્યા ને, કઈ નવું આવે છે. અને તોય બધા હવે આપણે ખાલી આ ફોટા આવે છે વોટ્સએપ કે પેપરમાં અને આપણે જોઈએ તો ચિત્રી ચડે. અને હવે એ બધાને તમે હોટલના માલિકને મળજો, જે મોટી હોટલો ચલાવતા હોય ને એના માલિકને મળજો. એનો માલિક હશે ને એ રોજ હોટલે આવે પણ ઘરેથી ટિફિન અને પાણીની બોટલ લઈને આવે. પોતાની હોટલનું પોતે નહીં ખાય, કારણ કે પોતે જાણતો હોય મારી હોટલમાં કેવું ચાલે છે. એટલે પોતાની હોટલનું પોતે ખાય નહીં. વેઇટરો ના ખાય, વેઇટરો પોતાના ઘરેથી ટિફિન લઈને આવે અને અહીંયા તમને પીરશે હોટલનું બનાવેલું. પણ વેઇટરો પોતે ખાય નહીં, કારણ કે બધા જાણતા હોય શું ચાલે છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે ગાળ્યા વિનાનું જળ, તેલ, ઘી, દૂધ વગેરે જો ભક્ષણ કરીએ તો એ પણ માંસ ખાધું કહેવાય. અત્યારે બિસ્લરીની બોટલો આવે, બધા શું કરીએ આપણે? સીધું પીએ છે. હાજુ બોલજો, બધા સીધું પીએ. પણ ખરેખર જેવું સંતોનો ધર્મ છે ને એવો તમારો પણ ધર્મ છે. હવે વિચાર કરો કે બિસ્લરીની બોટલમાં પાણી ભર્યું હોય, કેટલા મહિનાનું ભર્યું હોય, બરોબર? અને શાસ્ત્રીય નિયમ છે 12 કલાક પછી પાણી કાઢવું પડે. દર 12 કલાકે, આ ગૃહિણીઓ ખાસ ધ્યાન રાખો, દર 12 કલાકે પાણી કાઢી નાખવું પડે. તમે આજે સવારે પાણીનું માટલું ભર્યું, પાણી આરે મૂક્યું
સાફ સૂફ કરી વિસરી સાફ કરી અને તમે પાણી હારે મૂક્યું, સાંજ સુધી તમે વાપરો તો બરોબર છે. પણ બીજે દિવસે પાણી પીવાય નહીં, બીજે દિવસે ગાળીને પીવું પડે. અને નહીં તો સવારે ઉઠી અને બધું જ ગાળી નાખવાનું. 12 કલાકે પાણી અણઘડ થઈ જાય. આ શાસ્ત્રીય નિયમ છે. 12 કલાક પાણી પડ્યું રે એટલે આંગળે. તો આ બોટલો કેટલા કલાકની હોય? એટલે ગાળ્યા વિનાનું જળ, દૂધ, ઘી, તેલ, ભલે ડબલ ફિલ્ટરનો ડબ્બો આવે તો પણ આપણે આપણા આચાર્ય સ્વામીજી મહારાજ, વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ કહે છે પેલી ગરણી આવે ને સ્ટીલની, એ સ્ટીલની ગરણીએ નહીં, કપડાએ કરીને ગાળવું, શેડે કરીને. હા, જે ઓલી પ્લાસ્ટિકની અત્યારે જે નાયલોનની ગરણી આવે છે, નાયલોનના કપડાની તૈયાર આવે છે અત્યારે, એમાં નાયલોનનું કાપડ હોય છે, એ ગરણી વાપરો તો વાંધો નહીં. પણ પેલી ચા ગળવાની ગરણી વાપરો તો એ ન ચાલે. ચા ગળવાની ગરણીથી તેલ ગાળીએ તો એ ન ચાલે. કાં તો કપડાથી ગાળવાનું. આપણે પસંદાની પાઘડી બંધાવેલી હોય અને કપડા બધા પડ્યા હોય ને એનાથી ગાળવાનું. અને કાં તો પછી જે આ તૈયાર નાયલોનના કપડાની વ્હાઈટ ગરણીઓ આવે છે એનાથી ગાળવું. અને એનાથી ગાળી અને ઘી, તેલ, દૂધ, પાણી બધું એનાથી ગાળીને વાપરવું. અને તેમ કરે તો જ માંસ ભક્ષણ ન કર્યું કહેવાય, કારણ કે તેમાં સૂક્ષ્મ જંતુ હોવાનો સંભવ છે. તેથી તેનું ભક્ષણ કરવાથી જીવ હિંસાનું પાપ લાગે છે. માટે ક્યારે પણ માંસ ભક્ષણ કરવું નહીં. હવે 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનો દારૂ, મદ્ય એટલે દારૂ. 11 પ્રકારનો દારૂ અને 3 પ્રકારની સુરા. કઈ 3 પ્રકારની સુરા? તો કે ગોળમાંથી બનેલી, હળવીને માય બરોબરની ઈયળો પડે પછી એને બાફે અને પછી એની જે વરાળ આવે એ શું થાય? દારૂ કેમ બને છે કહો? આમ જ બને છે ને. વસ્તુને હળાવે અને પછી એને બાફે અને એમાંથી જે વરાળ આવે એ પાણી ભરાય અને એ દારૂ. એટલે ગોળમાંથી બનેલી, પછી મવડામાંથી બનેલી અને લોટમાંથી બનેલી એ 3 પ્રકારની સુરા. તથા 11 પ્રકારનું મદ્ય ગણજો. ફણસનું, પછી દ્રાક્ષનું, પછી મવડાનું, પછી ખજૂરનું, તાળનું, શેરડીનું, મધપુડાનું, શીલ વૃક્ષનું, અરીઠાનું, મયરે કહેતા આંબળા ઝાવડીના ફૂલ અને ગોળનું પાણી એના વડે બનેલું, તથા નાળિયેરનું. થઈ ગયા 11. આ 11 પ્રકારનું મદ્ય એટલે દારૂ તે દેવ દેવીને ધરાવેલા હોય તો પણ પીવા નહીં. શેરડીનો રસ હોય, આપણે શેરડીનો રસ તાજો તમે કઢાવીને લઈ આવ્યા, અગતરો કરજો. પછી એને 12 કલાક સુધી ગ્લાસમાં ભરીને બહાર મૂકી રાખો. એમને કંઈ કરવાનું નહીં. 12 કલાક ગ્લાસમાં ભરેલો હોય એમને બહાર મૂકી દેવાનો. આજે તમે સવારે લાવ્યા એમને ભરીને મૂકી દો, ગ્લાસ ભરીને, રાત્રે 10-11 વાગે પીજો. પછી જુઓ તમને ઘેન ચડે. ફ્રીઝર હોય તો બગડતો નથી, પણ તમે બહાર એમને શેરડીનો રસ મૂકી રાખો અને 12 કલાક થાય એટલે એ પડ્યો શું થઈ જાય? દારૂ થઈ જાય. કોના જેવો ને ભલે ના થાય પણ દારૂની અસર એમાં આવી જાય. એટલે આ 11 પ્રકારનો દારૂ તે દેવ દેવીને ધરાવેલો હોય તો પણ પીવો નહીં. આમ મહારાજ આવી રીતે આપણને શીખવે છે કે દેવોને ધરાવેલું આવું ક્યારે પણ લેવું નહીં. અને આ જો કદાચ માની લો કે કોઈ સંગે પ્રસંગે કરીને આવું આચરણ થઈ ગયું, કુસંગના સંગે કરીને આવું ખરાબ આચરણ થઈ જાય તો પણ ક્યારે પણ અંગનું છેદન તો કરવું જ નહીં. આગળ સ્તેન કર્મન કર્તવ્યમ ધર્માર્થમ અભિકેનચિત 17મો શ્લોક.
ધર્મને માટે પણ ચોરીનું કર્મ કરવું નહીં. ધર્મને અર્થે પણ ધારો કે આપણે સવારે દર્શન કરવા નીકળ્યા અને રસ્તામાં કોઈના આંગણામાં ફૂલનું ઝાડ હોય, જેમાં તરેલા વ્હાઈટ કરણ આવે છે, એના ઝાડ બહુ મોટા મોટા હોય અને બરોબર ખીલેલા હોય. આપણે ઘરમાં નથી બેઠા પણ ઘરની બહાર એની ડાળ લબડતી હોય. હવે આપણે શેના માટે લઈ જવું છે? ભગવાનને ચડાવવા. પણ એ વૃક્ષ ક્યાં છે? પહેલાના ઘરની અંદર. તો એ ફૂલ લેવાય નહીં. ધર્મને માટે પણ, ધર્મ કરવાને માટે પણ ચોરી કરવી નહીં. ઘણા શું કરે? કોકને તો પૈસાની ચોરી કરી આવે અને પછી શું કરે? 10મો ભાગ ભગવાનને આપે. શું કરવાનું? પોતાનું પાપ છુપાવવા માટે ચોરી કરી આવ્યો, પછી ભગવાનને 10મો ભાગ અર્પણ કરે તો એ છે કે શું પાપ બળી જાય? ના, ભગવાન એવું સ્વીકારતા નથી. એટલે ધર્મ કરવાને અર્થે પણ ચોરી કરવી નહીં. અને ધણ્યા તું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે ધણીની આજ્ઞા વિના લેવું નહીં. પુષ્પ લેવા છે તો માલિકને પૂછી લો, અને પૂછીને લઈશું ને એમાં આપણી આબરૂ વધશે. અને એમને ચોરીને લઈ જઈશું તો એક તો ચોરીનું કર્મ થશે, ભગવાન ઉપર રાજીપો થશે, અને બીજે દિવસે માલિકને ખબર પડશે મારું મારે રોજ કોઈ લઈ જાય છે અને એક દાડો જો જોવા ઊભો રહ્યો અને આપણને પકડાઈ લીધા તો ડબલ ગુનો લાગુ પડે. એટલે ધર્મ કરવાને અર્થે પણ ચોરીનું કર્મ કરવું નહીં. સ્વામિનારાયણ ભગવાનના આપણે 2 ભક્તો જાણીએ છીએ, જોબન પગી અને વેરાભાઈ. કેવા ડાકુ હતા? જોબન પગીને તો બધા જાણે છે. માણા વાંચવું ને મટ્ટીલું વાંચવું 2 સરખા, આવો ડાકુ હતો. સત્સંગી થયા પછી એક વખત વડતાલથી ગઢપુર દર્શને જતા હતા. રસ્તામાં સરસ મજાનું બાવળનું ઝાડ જોયું અને સરસ મજાની બાવળની સોટીઓ. વિચાર કર્યો કે થોડા દાંતણ લેતો જાઉં તો ભગવાનને કામ આવે. એટલે ખિસ્સામાં છપ્પું હતું, સરસ મજાની સોટીઓ દાંતણની કાપી લીધી. ગયા ગઢપુર ગયા, મહારાજને અર્પણ કર્યું. મહારાજ કે ક્યાંથી લાવ્યા? મહારાજ તો જાણતા હતા. ભગવાન કે જોબન દાંતણ ક્યાંથી લાવ્યા? તો કે મહારાજ રસ્તામાં આવતો હતો, એક ખેતરના શેડે સરસ બાવળ જોયો તો હું દાંતણ લેતો આવ્યો. મહારાજ કે ખેતરના માલિકને પૂછ્યું? તો કે ના, મારા દાંતણ જેવી ચીજમાં શું પૂછવાનું? શું કહે છે? પૂછ્યું નથી. દાંતણ જેવી ચીજમાં શું પૂછવાનું હોય? મહારાજ કે ના, જાઓ પાછા, જ્યાંથી દાંતણ લાવ્યા છો ત્યાં દાંતણ લઈને પાછા જાઓ, અને ખેતરના માલિકને પૂછીને રજા આપે તો લઈ આવો, તો અમે સ્વીકારીશું, નહીં તો નહીં સ્વીકારીએ. હવે આવો જોબન ભગી, કેવો લૂંટારો! હે, આ બાજુ પૂના સતારા, મુંબઈની આગળ પૂના સતારા, અને આ બાજુ દ્વારકા, પશ્ચિમમાં દ્વારકા અને આ બાજુ પૂના સતારા, એની વચ્ચેનો આખો જ પટ્ટો આખો જોબનની હાક વાગે. બોલો, આખી જોબનની આંખ વાગે. અંગ્રેજ સરકાર બધાને વશ કરે, જોબનને પકડી ના આગી. સયાજીરાવ સરકાર વડોદરાના, કેટલું મોટું રાજ્ય, જોબનને પકડી ના ગયા. આવા જોબન પગી ભગવાનની આજ્ઞા કરીને પાછા આવ્યા. બોલો, ખેડૂત ખેતરમાં હળ હાંકતો હતો, એની પાસે જઈ અને માફી માંગીને કીધું કે તમારા ખેતરના શેઠે આ બાવળને દાંતણ મેં કાપ્યા છે, મને માફ કરો, અને તમે જો રજા આપો તો દાંતણ લઈ જાઓ ભગવાન માટે. ત્યારે ખેડૂત કે તમે છો કોણ? માફી માંગનારું આવું, તમે છો કોણ? તો કે ભાઈ, નામ જાણવાની જરૂર નથી, હું જે છું તે છું. તું આ દાંતણની મને રજા આપ એટલે ભગવાનને અર્પણ કરવા લઈ જાઓ. પેલા ખેડૂતે તો જીદ પકડી, તમારું નામ દો તો દાંતણ લઈ જવા દો, તમે છો કોણ? બહુ જીદ પકડી એટલે જોબન ભગતે કીધું કે ભાઈ, હું વડતાલનો જોબન પગી છું. અને જ્યાં જોબન પગી છું કીધું ત્યાં પેલા હાજર કગડી ગયા, ઊભો ધ્રુજવા માંડ્યો, પૈસા પૈસા પૈસા. તો કે ભાઈ, તું બીતો નહીં, હું હવે પેલાનો જોબન વડતાલો રહ્યો નથી.
મને સ્વામિનારાયણ ભગવાને ગધેડામાંથી ગાય જેવો બનાવી દીધો છે અને હું હવે ભગવાનનો ભગત થઈ ગયો છું, માટે તારે બીવાની જરૂર નથી. આ તો હું એમને લઈ ગયો હતો. મારા સ્વામિનારાયણ ભગવાને મને તારી રજા લેવાને માટે પાછો મોકલ્યો છે, એટલે હું આવ્યો છું. હવે જો તમે રજા આપો તો લઈ જાઓ. ત્યારે ખેડૂત કે હવે રજા નહીં આપું, હવે હું તમારા ભેગો આવીશ. જે ભગવાન આવા ગધેડા જેવા લૂંટારાને આવા નિર્માની ભક્ત બનાવે તો એ ભગવાનના દર્શન મારે પણ કરવા છે. અને હું આવી અને મારા હાથે આ દાતણ ભગવાનને અર્પણ કરીશ. એટલે ધર્મ કર્મને માટે પણ ચોરીનું કર્મ ક્યારે પણ કરવું નહીં. સ્વામીને પૂછ્યા વિના કોઈ પણ લેવું નહીં. પછી આગળ 18મો શ્લોક મહારાજ કહે છે, વ્યભિચારો ન કર્તવ્ય પુંભી ત્રિભિ સમાશ્રિતૈ દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર કરવો નહીં. અને જુગતો આદિ જે વ્યસન, નવરા પડી એટલે પત્તા લઈને બેસી જાય રાણીને એકો કરીને, એ આપણાથી બેવાય નહીં. ખાલી પત્તા રમીએ ને એમને પત્તા રમીએ ને તો એ પણ જુગાર જ છે એક જાતનો. એ જુગારની શરૂઆત છે. શું છે? જુગારની શરૂઆત છે. નવરા પડે ભાઈબંધો ભેગા થાય એટલે એમાંથી જ આગળ વધાય. શું થાય? એમાંથી જ આગળ વધાય. એટલે ક્યારે પણ એ આપણા કામનું નથી. એટલે જુગતો આદિ જે વ્યસન તેનો ત્યાગ કરવો. અને ભાંગ્ય, મફર, માજમ, ગાંજો એ આદિ જે કેપ કરનારા વસ્તુ તે ખાવા નહીં અને પીવા પણ નહીં. વ્યભિચાર ક્યારે પણ કરવો પુરુષ અને સ્ત્રીઓએ. આપણે ગમે ત્યાં બજારમાં હાલે જતા હોઈએ, ગમે ત્યાં હોઈએ, ધારો કે બજારમાં જતા હોઈએ, બીજું મહોત્સવ આપણો મણિનગર ધામમાં ચાલતો હોય, દેશ પરદેશના અનેક ભક્તો ભાઈઓ બધા એકત્ર થયા હોય, એમાં બધા પ્રકારના મનુષ્યો, યુવાનો, યુવતીઓ, ઘરડાઓ બધા જ આવે, બરોબર ને? પણ તે સમયે આપણી દ્રષ્ટિ, આપણી આ નજર છે ને, અહીંયા મહારાજે કીધી ને એવી રાખવાની. આપણાથી ઉંમરમાં નાના હોય, જે હોય તે, દીકરો હોય કે દીકરી હોય, આપણા કરતાં ઉંમરમાં નાના હોય તો તેને દીકરાની દ્રષ્ટિએ જુઓ. આપણાથી ઉંમરમાં નાના હોય તો તેને દીકરા દીકરીની દ્રષ્ટિએ નિરખવા. આપણી ઉંમરના હોય તો તેને ભાઈ બહેનની દ્રષ્ટિએ નિરખવા. અને આપણી ઉંમર કરતાં મોટા હોય તો તેને માતા પિતા, દાદા દાદી એ ભાવથી નિરખવા. પણ આમાં વિકાર આવવા દેવો નહીં. અત્યારે ભલે તમે કદાચ અભ્યાસ કરતા હો કે નોકરી કરતા હો, નોકરીમાં તમારે આગળ વધવું હોય, ભલે પગાર ઓછો મળે તો એમાંથી ચલાવવાનો, પણ ક્યારે પણ નોકરીમાં બેઈમાની કરવી નહીં. આપણા અને આ બે ચોખ્ખા રાખવાના. આને મેલા નહીં થવા દેવાનો. હાથને ક્યારે પણ મેલો થવા નહીં દેવાનો. અને આને ક્યારે પણ બગડવા નહીં દેવાની કોઈના ઉપર. કારણ કે તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરવા જાઓ, કોઈ કંપનીમાં જાઓ, અનેક પ્રકારની પબ્લિક આવે, અનેક પ્રકારના મજૂરો આવે. બધાય સરખા હોય એવું આપણું કહેવું નથી. બધી છોકરીઓ ખરાબ છે એવું પણ નથી, અને બધા છોકરા ખરાબ છે એવું પણ કહેવું નથી. કેટલાક એમ માનતા હોય કે છોકરીઓ છોકરાને ફસાવે છે, અને કેટલાક એમ માનતા હોય કે છોકરા છોકરીઓને ફસાવે છે. બધી વાત ખોટી છે. બે હાથ વિના તાળી પડે નહીં. કોઈ કોઈને ફસાવતું નથી, પોતે પોતાને ફસાવે છે. પોતાના મનની ઈચ્છા વિના, જો આપણા મનની ઈચ્છા ન હોય તો ગમે તેવું હોય આમે, પણ આપણી ઈચ્છા ન હોય તો આપણને ફસાવે ક્યારે? થોડાક પણ આપણે આટલું આમ કરીએ ત્યારે ને, નહીં તો ફસાવે. તમારી દ્રષ્ટિ જો ચોખ્ખી હોય તો કોઈ પણ ફસાવે નહીં. એટલે કોઈ કોઈને ફસાવતું
નથી. આપણું મન જ આપણને બધાને ફસાવે છે, દરેકને મન બગાડે છે. એટલે આંખો અને હાથ એને બરોબર ચોખ્ખા રાખીએ ને તો ઘરની અંદર ઘણા બધા એવા ઘરો હોય છે, આપણા હરિભક્તોના પણ ઘણા ઘરો એવા જોયા છે. ઘરની અંદર 2, 3, 4 બાળકો હોય, બાલિકાઓ હોય, અને એને પોતાના સંતાનોને આવા સંસ્કાર આપ્યા હોય. કેવા? ચોરી નહીં કરવાના, સરસ મજાના સંસ્કારો આપ્યા હોય. હવે એ બાળકો, સંતાનો 10, 15, 18, 20 વર્ષના થાય ને એટલે પછી ઘરના માલિકો ને એનો બાપ કે એની મમ્મી એ પોતાના સંતાનોની પરીક્ષા કરે. પોતાના સંતાનોની પરીક્ષા કરે કે મેં મારા સંતાનોને જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કાર જાળવ્યા છે કે કેમ. એટલે ઘરની અંદર અમુક છૂટા છવાયા પૈસા મૂકી દે. 100ની નોટ હોય, 50ની હોય, 200 રૂપિયા હોય, એમ છૂટા છવાયા મૂકી દે. અઠવાડિયા સુધી જુએ. જે પૈસા જ્યાં જેમ મૂકેલા હોય ત્યાં તેમને તેમ અઠવાડિયા સુધી પડ્યા હોય તો સમજી જાય કે મારા સંતાનો બધા સંસ્કારી છે. અને એમાંથી એક પણ જગ્યાએથી કંઈ પણ આગો પાછો થયો તે સમજી જાય આ ઘરનો કોઈ ચોર છે. અને ઘરનો ચોર પકડાય નહીં. પકડાય પછી એને પકડવા માટે યુક્તિ કરે, પણ સમજી જાય કે આ સંતાન મહિનો કોઈ ચોર છે. એટલે ક્યારે પણ મહારાજ કે આવી રીતે આપણે જે ભગવાન આપણને સંસ્કાર આપે છે, વ્યભિચારો ન કર્તવ્યો પુંભી ત્રેભી સમાવશે થઈ. સરકાર તો હવે જાગે છે. વચ્ચે આલ્યું હતું ને એડ્સ બચાવો, એડ્સથી બચો, એડ્સથી બચો. સ્વામિનારાયણ ભગવાને આ 250 વર્ષ પહેલા કહી દીધું છે. એડ્સથી બચવાનો મોટામાં મોટો ઉપાય કયો? વ્યભિચાર નહીં કરવાનો. પરિણામ એ જ એક પોતાની પત્ની, અને એનો પણ સ્વામિનારાયણ ભગવાને વત્રામૃતની અંદર કીધું છે ઋતુ અનુસારે સંગ કરવો. પછી એનું પણ ભલે પરણ્યા પોતાની પત્ની ભલે રહી, પણ પશુની જેમ વિષય વાસના ભોગવાય નહીં. ઋતુ પ્રમાણે શું? ઋતુ અનુસારે જ્યારે ઋતુકાળ હોય તે સમયે પોતાની સ્ત્રીનો પણ સંગ કરવો, જ્યારે એનો ઋતુકાળ હોય ત્યારે. અને એમાં પણ પાછું ભગવાને કીધું એકાદશી, તેના આગલા પાછલા દિવસો, પૂર્ણિમા, અમાવાસ્યા, જન્માષ્ટમી, હરિજયંતી, આ બધા ઉત્સવના દિવસો, શ્રાવણ મહિનો આખો, આ બધા દિવસોમાં પણ પોતાની સ્ત્રીનો પણ ત્યાગ રાખો. આ પણ મર્યાદા છે. અને આ મર્યાદા જે પાળે ગૃહસ્થાશ્રમમાં રહીને, ગૃહસ્થાશ્રમમાં એમ કહેવાય એક નારી સદા બ્રહ્મચારી. શું કહેવાય? એક નારી સદા બ્રહ્મચારી. જો આ ભગવાને જે મર્યાદા બાંધી છે એનું જો તમે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પાલન કરો તો તમે સર્વ પ્રકારે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાડ્યું કહેવાય. તમે આ ત્યાગી જેવા જ છો. તમે ત્યાગી જ છો, ત્યાગી જેવાય નહીં, ત્યાગી જ છો જો આ પ્રમાણે વર્તો તો. એટલે અહીંયા મહારાજે કીધું કે આ પ્રમાણે વ્યભિચાર ક્યારે કરવો નહીં, જુગતું રમવું નહીં, અને ક્યારે પણ ભંગાદિક એટલે કેપ કરનારી વસ્તુ કોઈ પણ હોય, જેને કરીને કેપ ચડે એવું કાંઈ નહીં લેવાનું, કાંઈ પણ નહીં લેવાનું. ચા કોફી એ પણ નહીં, ચા કોફી પણ નહીં, કારણ કે એનાથી પણ કેપ ચડે અને શરીર બગડે. કોઈ એમ માનતું હોય કે ચા કરતાં કોફી સારી, વાંધો નહીં, તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, સાયન્સની દ્રષ્ટિએ એમ કહે છે ચા કરતાં કોફી વધારે ખરાબ છે. શું? ચા કરતાં બંને મસીહાઈ બહેનો જ છે, બંને મસીહાઈ બહેનો જ છે. એટલે દૂધ પીવો. શું કરવાનું? દૂધ પીવો. આપણે કદાચ એકાદો વખત કંઈ કીધું હશે આ સભામાં, મને યાદ નથી. અહીંયા અમે સંતો આ બાજુ ગવાડાની બાજુ
ગવાલાની બાજુમાં ખણુસા ગામ છે. ગવાલાની બાજુમાં ખણુસા કરીને ગામ છે. આપણા બળદેવભાઈ છે ને રસોડામાં સેવા કરે છે. એ બળદેવભાઈ સંતોને પોતાને ગામ લઈ ગયા હતા કથા વાર્તા કરવાને માટે. પહેલા દિવસે રાત્રિ સભા ગામના ચોકમાં રાખી, જાહેરમાં. માણસો ગામના બધા આવ્યા, માણસો ખૂબ આવ્યા, પણ એની અંદર આ ચા વિશે, ચા નહીં પીવા વિશે બધી વાતો કરી કે ચા કેવી રીતે બને છે. ચાની ઉપર જે લાલ કલર આવે છે હવે તો કેમિકલ બની ગયું, પણ પહેલા અંગ્રેજોના વખતમાં એ ચા લાલ કલર કેવી રીતે કરતા એની આખી વાતો કરી. મહાત્મા ગાંધીજીની આત્મકથાનું પુસ્તક છે. એની અંદર મહાત્મા ગાંધી પોતે આ પોતાનું જીવન લખે છે. જ્યારે આપણા ભારત ઉપર અંગ્રેજોનું રાજ હતું ત્યારે અંગ્રેજો અહીંથી આ બધા ઘેટા, બકરા, ગાયો, ભૂંડ આ બધા સ્ટીમરો ભરી ભરીને ઉપાડી જતા હતા. અને ચાનું ઉત્પાદન ફક્ત દક્ષિણ આફ્રિકામાં, એ તો હવે આપણે ઇન્ડિયામાં શરૂ થયું. આખું જે ભારત કહેવાય ને, પહેલાંનું આખું ભારત કયું યુએઈ ને બધુંય જે અખંડ ભારત કહેવાતું, અખંડ ભારતમાં ચાનું ઉત્પાદન નહોતું. ચાનું ઉત્પાદન ફક્ત દક્ષિણ આફ્રિકામાં હતું, સાઉથ આફ્રિકામાં. અહીંથી આ બધા પશુઓ સ્ટીમરો ભરી ભરીને જાય. સાઉથ આફ્રિકામાં કંપની હતી, આને બધાને મારવાના અને એનું લોહી નીકળે એના કુંડ ભરવાના, લોહી નીકળે એના કુંડ ભરવાના. ચાની અસલ પત્તી કેવી હોય છે? લીલી હોય છે, બરોબર ને? હવે એ પત્તી તમે સૂકવો એટલે કેવી થઈ જાય? સેજ પીળો કલર થાય. પાંદડું સુકાય, કોઈ પણ ઝાડનું પાંદડું સુકાય એટલે પીળા જેવો કલર થાય. પછી એ સુકેલી પત્તી આ જે લોહી હોય ને, લોહીમાં ડબોળે. શેમાં ડબોળે? લોહીમાં ડબોળે. સુકેલા પાંદડા લોહીમાં નાખે એટલે કલર કેવો થઈ ગયો? લાલ થઈ ગયો, બરોબર? પછી એનો ભૂકો કરે, એ લાલ થઈ ગયા પછી એને વાળી પાછા સૂકવી નાખે અને એનો પાવડર બનાવે. અને એ પાવડર બનાવી અને એની ઉપર બ્રાઉન સુગર કેપ કરનારું એ ચડાવે અને એ બધું પેકિંગ કરી અને ત્યાંથી ઇન્ડિયામાં આવતું. ગાંધીજીએ આ જોયું એટલે ગાંધીજીએ પોતે પોતાની આત્મકથામાં ચાનો નિષેધ કરેલો છે. અને ગાંધીજી પોતે સવારના પોરમાં શેકેલા ઘઉં, ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ભણતા હતા ને, એ ચા નહોતા પીતા. એ શું કરતા હતા? શેકેલા ઘઉં એનો પાવડર બનાવી નાખે. શેકેલા ઘઉંનો લોટ એ દૂધમાં નાખી અને એની જોડે સાકર અને મીઠું નાખે અને એ ગાંધીજી સવારના પોરમાં પીતા હતા. એટલે આ બધી વાતો એટલે ખણુસાની સભામાં રાત્રે કરી. બીજા દિવસે સવારે એક માણસ આગળ તો કરતો, સત્સંગી નહોતો, આજે કથામાં આવેલો અને ઓલું કથાનું મગજમાં એમને પડી ગયું. આ ચા ઉપર લોહી ચડાવેલું છે એ મગજમાં પડી ગયું. એટલે સવારે જેવી ચા પીવા ગયો ને એવી ઉલટી થઈ ગઈ, વોમિટ થઈ ગઈ. અમારો ઉતારો ત્યાં મંદિર નથી, બળદેવભાઈને ઘરે હતો. 10 વાગે એ ભાઈ આવ્યા, આવીને કહે છે કે બાપજી કંટી ફેરા વાતથી ચા નહીં પીવાનો નિયમ, અને ચા છોડી દીધી. એટલે આવું છે. હા, કદાચ એક વસ્તુ બધા લખી રાખજો સભામાં આવેલા, કદાચ તમારે ચા જેવો સ્વાદ જોઈતો હોય ને તો શું કરવાનું ખબર છે? આપણા ગરમ મસાલા, તજ, એ તો બધાને મળે જ છે. તજ, લવિંગ, પછી ધોળા મરી, કાળા મરી નહીં, વ્હાઈટ મરી આવે છે ને, વ્હાઈટ મરી, તજ, લવિંગ, મરી, સૂંઠ અને એલાયચી, આ 5 વસ્તુ સરખા ભાગે લેવાની. બધું કરિયાણા પાસેથી લઈ આવો. 50 ગ્રામ લાવો તો 5 50 ગ્રામ લેવાનું. 100 ગ્રામ લાવો તો 5 100 ગ્રામ લેવાનું. પાવડર નહીં લેવાનો, ઓરિજિનલ લેવાનો. આખા મરી લેવાના, સૂંઠનો પાવડર નહીં લેવાનો, સૂંઠના ગાંગડા લેવાના, એલાયચી લેવાની, બધું સરખું લેવાનું.
અને ઘરે આવી અને બરોબર મિક્સરમાં એ બધું જ ભેગું મિક્સરમાં પાવડર બનાવી નાખવાનો. શું કરવાનો? મિક્સરમાં એનો પાવડર ઝીણી ચાળણીથી ચારી પેલું પાવડર કર્યો, પછી ચાર્યું, વળી થોડું વધ્યું, વળી પાછું ફરીથી ગ્રાઇન્ડિંગ કર્યું, વળી ચાર્યું, એમ કરતાં કરતાં એ બધો ઝીણો પાવડર બનાવી નાખવાનો, ડબ્બો ભરીને રાખવાનો. જે પ્રમાણે ચા બનાવો છો એ જ પ્રમાણે પાણીમાં પહેલાં ચાની ભૂકી નાખીને ઉકાળો, પછી દૂધને મોરસ નાખો. બરોબર? આ ચા બનાવવાની રીતિ. એ જ પ્રમાણે પાણીમાં આ જે પાવડર હોય ને એની 1 ચમચી, જો વધારે સભ્યો હોય તો 1 ચમચી નાખવાનું, ઓછા સભ્યો હોય અડધી ચમચી નાખવાનું. પાણીમાં નાખીને બરોબર ઉકાળવાનું. બરોબર ઉકળી જાય એટલે ઉપરથી દૂધ અને મોરસ જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે નાખવાનું. પછી ચાને તમે બનાવો તો ચાને ગાળવી પડે ને. પછી એમાં શું થાય, ઉપર જે કેમિકલ છે એ ઘડી ઘડીને તમને પીવામાં આવે અને અસલ ચાનો પાવડર છે તે ગટરમાં જાય. હવે આ પાવડર જે મેં કીધો 5 વસ્તુનો, એને ગાળવું પડે ખરું? એને ગાળવાની જરૂર ખરી? એને ગાળવો ન પડે. બસ એ પીવો, તમને શરીરમાં ગરમી પણ મળી જશે, ચા જેવો સ્વાદ પણ આવી જશે, તમારા પેટમાં વાયુના ગોટા ચડતા હશે એ પણ મટી જશે, તમારું માથું દુખતું હશે એ પણ મટી જશે, તમને ભૂખ નહીં લાગતી હોય તો ભૂખ પણ લાગવા માંડશે. બધા રોગનો એક જ ઔષધ. ચા કરતાં સસ્તું પડશે, ડોક્ટરી ખર્ચા બચી જશે અને તમારા ઘરની અંદર આવક થઈ જશે. ચા 150 રૂપિયા 300 રૂપિયા વાઘ બકરી લેવા જાઓ 300 રૂપિયા કિલો મળે. વાઘ બકરી લેવા જાઓ તો 300 રૂપિયા ચા કિલો મળે. બરોબર? અને અઠવાડિયું 10 દાડા, બહુ તો 15 દાડા. 15 દાડામાં 300 રૂપિયા ક્યાં નાખવાના? ગટરમાં. 15 દિવસે 300 રૂપિયા ગટરમાં નાખવાના. બરોબર ને? હવે આ તમે જે પાવડર કીધો, મેં જે 5 વસ્તુ કીધી એ એના કરતાં અડધા ભાવે આવશે. તમે 100 ગ્રામ લેશો, 500 ગ્રામ વજન થશે તો તમારે બહુ તો 125-150 રૂપિયામાં આવી જશે. અને ચા કરતાં ઓછું નાખવું પડશે. ચાનો ચમચો ભરીને નાખવો પડે અને આ 1 ચમચી નાખવી પડે. એટલે ચા 15 દાડામાં ખાલી થઈ જાય 1 કિલો. અને આ 500 ગ્રામ 1 મહિનો ચાલશે. આ પાવડર મેં કીધો એ પાવડર 500 ગ્રામ 1 મહિનો ચાલશે અને ચા 1 કિલો 15 દિવસમાં ખાલી થઈ જશે. એના કરતાં સારું, સસ્તો, ટકાઉ આપણું ગુજરાતીને મફત મળે તો જુલાબની ગોળીએ લઈ લે. મફત મળે છે ને, ભલે ને પછી આમ જવું પડે. તો બંધુઓ, ચા કરતાં સારું, સસ્તો ને ટકાઉ અને નિરોગી બધા રોગોની દવા, ડોક્ટરી ખર્ચા બચી જાય, સસ્તું પડી જાય અને આપણા ઘરની અંદર બચત પણ વધે. તો આ પ્રમાણે જે અહીંયા મહારાજે કીધું એ પ્રમાણે નાદ્યમ ભંગાદિ માદકમ, કોઈ પણ કેપ કરનારી વસ્તુ અમારા આશ્રિતે પીવી નહીં અને કોઈને પાવી નહીં. આપણા ઘરે આવે તો એને શરબત પીવડાવવું. શું કરવાનું? શરબત પીવડાવવાનું. પણ ચાનું ડબલું ઘરમાં જોઈએ જ નહીં. ડબલું રાખીએ તો કુકતાનો સંકલ્પ થાય ને. ઘરમાં ડબલું નહીં રાખવાનું, ભૂકી લાવવાની જ નહીં. સમજ્યા? લીંબુ શરબત, પછી રસ્તા શરબત તૈયાર આવે છે, નાખીએ તો પીવડાવી દો મહેમાનોને. મહેમાનોને પીવડાવવું જ છે ને તમારે. ઓલી છોર પ્યાલામાં ચા પીવડાવી એટલે આખો પાળો ભરી અને શરબત પીવડાવો ને. આવડી અડધા ઘૂંટલાની ચા પીવડાવે એના કરતાં આખો ગ્લાસ ભરી અને શરબત ન પીવડાવીએ. એટલે આપણે આપણા સત્સંગી છે, તમે ઓળખતા તો યોગેશભાઈ શાહ, જ્યારે પહેલા સત્સંગી બન્યા ને ત્યારે એના ઘરની બહાર બોર્ડ માર્યું હતું, અહીંયા આવીને કોઈએ ચા માગવી નહીં. તમારે ઘરે નહીં આપો તો અમને ખોટું લાગશે નહીં. આવું બોર્ડ વારેલો. બોલો, એના સંબંધી કોઈ સત્સંગી નથી પણ એને બોર્ડ આવો માર્યો. પોતે સત્સંગી થયા એટલે બોર્ડ જ મારી દીધો, કોઈએ માગવું નહીં અને તમારે ઘરે નહીં આપો અમને ખોટું લાગશે નહીં. એટલે આપણને ભગવાનની આજ્ઞાનું પાલન, શિક્ષાપત્રીની આપણે કથા ચાલે છે
આપણે 18 શ્લોક હમણાં 18મો આપણે જોયો તે પ્રમાણે આવતા ગુરુવારે પાછા 19 ભલે ઉલટાર આગળ જશે પણ આપણે 19-20 એ પ્રમાણે ક્રમશઃ ચાલીશું. તો આજની આપણી કથામાં છેલ્લો શ્લોક આવ્યો કયો? કોઈ પણ સ્ત્રી અને પુરુષોએ વ્યભિચાર કરવો નહીં અને સુરા આદિ કેપ કરનારી કોઈ પણ વસ્તુ તેનું પાન કરવું નહીં, તે ખાવી પીવી નહીં. એ ભગવાનની આજ્ઞાનું આપણ સર્વ પાલન કરી અને આલોક પરલોકમાં સુખી થઈએ એવી ભગવાન બાપા સાંઈ બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એવી પ્રાર્થના કરી આજની સભાને આપણે વિરામ આપીશું. બોલો શ્રી અક્ષરધામના સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપાશ્રીની જય. સદ્ગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવત ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.